સુરતની સિટી બસમાં એક શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવકે ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠેલા હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લીધી હતી। સુરત સિટી બસના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે। બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી। આ દરમિયાન કહે છે આ જો 1.5 લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી ₹5,000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે। વાયરલ વિડીયો મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠાએ જણાવ્યું હતું કે આ વિડીયો અમારી પાસે આવ્યો છે, જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જર્સને ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। આ યુવકની તપાસ કરાવી રહ્યા છીએ। આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે। અમે તાત્કાલિક અસરથી જે રૂટ ઉપર આ બસ દોડી રહી છે તેની તપાસ કરાવી રહ્યા છીએ અને કંડક્ટરોને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, તો આ મુસાફર અન્ય કયા મુસાફર સાથે કઈ બાબતે ઝઘડો કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થયા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું। नमस्कार, सोमनाथ मराठे, ट्रांसपोर्ट कमेटी अध्यक्ष सूरत महानगर पालिका। कल जो BRTS बस का एक नशेड़ी हालत में जो युवक का जो वीडियो वायरल हुआ, उसके बाद हम तुरंत ही इसके जांच के आदेश दिए। बस नंबर इसका मिल चुका है। अड़ाजन से कामरेज जाने वाली बस थी। ये युवक बहुत ही नशे के हालत में था। इसके ऊपर पुलिस गुना दाखिल करना है। ये पर कहाँ से बैठा, कहाँ गया, ये सब CCTV के आधार से उसके घर तक पहुँचना है। सूरत शहर में इसका वर्ग घोड़ा निकाल के एक इसको ऐसा सबक सिखाना है, जो अपनी माता बहन जो बस में प्रवास करती है उसके सामने इतनी गंदी हरकत करना और ऐसे नशा का चीज़ दिखाना बहुत एक गंभीर बाबत है। ये बड़ा चिंताजनक विषय है। इसके कॉलर तक हमको पहुंचना है। इसको आज पुलिस के साथ संकलन करके इसको पकड़ना है। पकड़ने के बाद इसमें कड़क में कड़क सख्त कार्रवाई हो और इसके बाद सूरत में हमारे विभाग के सिटी बस हो, BRTS विभाग हो, हमारे बस स्थानक हो कि हमारे टर्मिनल हो कि हमारे डेपो, कोई भी जगह हमारा पैसेंजर के साथ हमारा स्टॉप हो या कोई अन्य क्रिमिनल व्यक्ति इस तरह का कोई हरकत करेगा उसको बख्शा नहीं जाएगा। उसके ऊपर पुलिस कार्रवाई होगी और हमारा भी कोई स्टॉप का वो व्यक्ति कोई भूल करता होगा तो उसको भी ब्लैक लिस्ट किया जाएगा।